તાધલ પરિવારની અંદર આ સુંદર મજાનું જે આયોજન છે, જે સુંદર મજાની જે કથા ચાલી રહી છે, જેની અંદર આપણે કથાનું રસપાન કરીએ છીએ, જેની અંદર આપણે આ સુંદર મજાની કથા શ્રવણ કરીએ છીએ. એક દિવસ એક મનુષ્ય છે, બહુ તરસે, બહુ ભૂખ લાગી હતી, પીડાતો હતો, ભટકતો હતો, ફરતો હતો. તો એને એક વૃક્ષની છાયા મળી છે. વૃક્ષની છાયા મળી, થોડી વાર ત્યાં બેઠો, પોતાના જીવને આનંદ થયો. થોડીક વાર બેસીને એટલે વિચાર કરે છે કે જો અહીંયા બેઠા બેઠા સુંદર મજાનું પાણી મળી જાય ને તો બહુ આનંદ આવે, બહુ મજા આવે. ત્યાં જોવે છે તો પાણી પ્રગટ થઈ જાય છે. પાણી પીવે છે, પાણી પીને થોડીક વાર પાછો આરામ કરે છે, પાછો વિચાર કરે છે, સંકલ્પ કરે છે કે હવે પાણી તો પીધું પણ હવે ભોજન મળી જાય ને તો બહુ મજા આવે, બહુ આનંદ આવે. તો થોડીક વાર જાય છે તો પાછું ભોજનની પ્રાપ્તિ થઈ જાય છે. ભોજન જમે છે, ખૂબ જમી જાય છે. જમ્યા પછી શું થાય તો કે નીંદર આવે. જમે છે એટલે વિચારે છે કે હવે મસ્ત એક ખાટલો મળી જાય ને તો ઊંઘ બહુ મસ્ત આવી જાય. ત્યાં ખાટલો પ્રગટ થઈ જાય છે અને આરામ કરે છે. આરામ કરતા કરતા વિચાર આવે છે કે આવું મોટું જંગલ છે ને આવા જંગલની અંદર જો અચાનક સિંહ આવી જાય ને મને ખાઈ જાય તો. અને એ જ સમયની અંદર સિંહ આવે છે ને એને ત્યાં મૃત્યુ થાય છે. એ ગાનાને ખબર નથી પડતી આ તો કલ્પતરુ છે, આ કલ્પતરુ વૃક્ષ છે કે જેની અંદર જેવો સંકલ્પ કરો એવી વસ્તુની પ્રાપ્તિ થાય. તો વાલા ભક્તો, આપણે પણ આ કલ્પતરુની અંદર બેઠા છીએ. આ કલ્પતરુની અંદર જેવા તમે સંકલ્પ કરશો ને એવી વસ્તુની પ્રાપ્તિ થશે. એટલે એ આ ઈશ્વરની દયા છે, આ ઈશ્વરની પ્રાપ્તિ થઈ છે. આવી ભાગવતજીની કથા ચાલે છે ત્યારે સારા સારા સંકલ્પ કરવા વાળા બનજો અને એવા સંકલ્પ કરજો કે આપણે તો ઠીક પણ આપણા આવનારી જે પેઢી છે એ પણ આપણને યાદ કરતી રહે. વધારે વિશેષ વાત